બીજેપીના નેતાઓએ કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના આગેવાનોમાં આક્રોશ। શહેરની મેઇન બજારમાં વિરોધ પ્રદર્શન સાથે કોંગ્રેસની ટીમે હલ્લાબોલ કર્યું છે। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ અને તેના સહયોગી ભાગીદારોની ખુલ્લી ધમકીઓ સામે ફરિયાદ નોંધાવવા હલ્લાબોલ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તમામ નિવેદનો વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિતના કોંગ્રેસના આગેવાનોએ સુરેન્દ્રનગરના એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવવા લેખિતમાં અરજી આપી છે। ભાજપના વિવિધ નેતાઓ અને નેતાના સાથી પક્ષો દ્વારા જારી કરાયેલા ઉપરોક્ત નિવેદનો ધમકી, રાહુલ ગાંધીની હત્યાને અથવા શારીરિક ઈજાને દેશના વિપક્ષના નેતાને આતંકવાદી ગણાવવા અને ભાજપ એનડીએ સંગઠન ભાગીદારી દ્વારા વ્યક્તિગત દ્વેષ દર્શાવે છે। રાહુલ ગાંધી સાથે આવા ઉચ્ચારણ માત્ર નફરતથી ભરેલી ટિપ્પણીઓ દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા અને શાંતિ ભંગ કરવા વગેરેના ઉદ્દેશથી કરવામાં આવે છે। રાહુલ ગાંધી સમાજના વંચિત વર્ગો જેવા કે મહિલાઓ, યુવાનો, દલિતો તેમજ અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો અને વગેરેને લગતા મુદ્દાઓ સતત ઉઠાવી રહ્યા છે। આવા જાહેર કેન્દ્રીય મુદ્દાઓને ઉકેલવા ભાજપની નિષ્ફળતા ઉજાગર કરે છે। જો કે તે ભાજપ અને તેના સાથી પક્ષો ગમતું નથી, તેથી ઉપરોક્ત નામવાળી વ્યક્તિઓને ભારતના વિરોધ પક્ષના નેતા પર આવી નફરત ભરેલી ટિપ્પણીઓ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે। આ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર બીજેપી નેતા તરવિંદરસિંહ માનવાહે તારીખ 11/9/2024ના રોજ ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી છે, જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બાજ આજ નહીં તો આને વાલે ટાइम में तेरा भी वही हाल है होगा जो तेरी दादी का हुआ था। અને સંજય ગાયકવાડ ધારાસભ્ય શિવસેના તારીખ 16/9/2024ના રોજ જાહેરમાં 11 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે। જો કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયા ઇનામ આપશે। રેલવે રાજ્યમંત્રી રવનીત બિહુએ તારીખ 15/9/2024ના રોજ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશનો નંબર 1 આતંકવાદી કહ્યો છે। બિંદુએ હિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાના ઉદ્દેશ સાથે રાહુલ ગાંધી વિરુદ્ધ જાહેરમાં નફરત અને આક્રોશ ભડકાવવા માટે જાણી જોઈને નિવેદન આપ્યું છે। આ નિવેદનોને ટીવી ચેનલો તેમજ સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો છે। એ જ રીતે તારીખ 16/9/2024ના રોજ ભાજપના નેતા અને યુપીના મંત્રી રઘુરાજસિંહ પણ જાહેરમાં કહ્યું હતું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારતના નંબર 1 આતંકવાદી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતા રવનીત બિટ્ટુ સિંઘે રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। એવી રીતે જ ભારતીય જનતા પાર્ટીના બીજેપી નેતા તરવિંદરસિંહ એણે પણ રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી છે। જ્યારે મહારાષ્ટ્રના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ કાપી નાખી અને 11 લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે। એના પ્રત્યે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય નરેન્દ્રભાઈ મોદી એ ચૂપ છે। એનો અર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉશ્કેરણીથી ને એમની પ્રોત્સાહનથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની જે કોશિશ કરી રહ્યા છે એની વિરુદ્ધમાં આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો અને આવેદનપત્રોનો અને પુતળા દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। અત્યારે અમે એ ડિવિઝન સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન ખાતે ભાજપના વિવિધ આગેવાનો સામે ફરિયાદ નોંધાવવા અમારા પૂર્વ ધારાસભ્ય અને એઆઈસીસીના સચિવ ઋત્વિકભાઈ મકવાણા, બધા જ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો સાથે અમે ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ અને અમે ફરિયાદ નોંધાવી અને એફઆઈઆરની કોપી લઈને અહીંથી જઈશું। નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું અભિયાન નિષ્ફળ જઈ રહ્યું હોય એવું લાગવાથી ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની એની આખી ટીમ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને જે પ્રકારે જન સમર્થન મળી રહ્યું છે એનાથી બોખલાઈ ચૂક્યા છે અને એના પરિણામે એનું ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે એ એમના નીચેના માણસો દ્વારા કોઈને કોઈ રીતે રાહુલ ગાંધીને અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એના જ ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ, એના સહયોગી પાર્ટીના ધારાસભ્યો કોઈક ને કોઈક રીતે રાહુલ ગાંધીની હત્યા કરવાનું ષડયંત્ર રચતા હોય એ પ્રકારે લાગી રહ્યું છે। એની વિરુદ્ધ અમે લોકો અત્યારે એફઆઈઆર કરવા માટે અત્રે ઉપસ્થિત થયા છે।